નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો સંબંધોમાં દગો મળે, કોઈ છોડીને જાય, સંબંધ તૂટી જાય ત્યારે કેવા વિચાર રાખીને જીવવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। કોઈ પણ સંબંધને કેટલોય પણ સુંદરતાથી કેમ ના બાંધવામાં આવે, પરંતુ નજરોમાં ઇજ્જત અને બોલવામાં સ્વભાવ સારો ના હોય તો એ સંબંધ છેવટે તૂટી જ જાય છે। એટલા માટે સંબંધોમાં એકબીજાને સમજતા શીખો। એક સારું દિલ હજારો સુંદર ચહેરાઓ કરતાં સારું હોય છે। એટલા માટે જીવનમાં એવા લોકોને જ પસંદ કરજો દોસ્તો, જે લોકોના ચહેરાઓ કરતાં દિલ સારું હોય, સુંદર હોય। જ્યારે સંબંધોમાં નાની નાની વાતોમાં જીદ આવી જાય છે, અહંકાર આવી જાય છે, ત્યારે એ સંબંધ તૂટી જતો હોય છે। જો બંને વ્યક્તિ એકબીજાને સમજી શકે, એકબીજાની ભૂલો સ્વીકારે અને એને સુધારે, તો સંબંધને તૂટતો બચાવી શકાય છે। દરેક લહેર તમારું બધું લઈ જશે એવું નહીં હોય। કેટલીક લહેર તમને બચાવવાનું પણ શીખવાડી શકે છે। સંબંધને સાચવવું એ કોઈ સરળ કામ નથી। બે લોકોની વચ્ચે સમજણ, સહનશીલતા અને દિલમાંથી આવતા વિશ્વાસનો પુલ બનાવવો પડે છે। જ્યાં એક વ્યક્તિ નમ્ર બને છે, બીજી સમજદાર બને છે, ત્યારે સંબંધોમાં દૂરી નહીં પરંતુ નિકટતા વધે છે। સાચા સંબંધોને ક્યારેય હકોથી નથી ચલાવાતા, હૃદયથી ચલાવાય છે। તમારા આંસુ કોઈને નહીં દેખાય, તમારી ઉદાસી કોઈને નહીં દેખાય, તમારી વેદના પણ કોઈને નહીં દેખાય, પણ તમારી ભૂલો અહીં બધાને દેખાશે। સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ જ્યારે આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે। મિત્રો, જો તમે બીજા લોકોથી વધારે પડતી આશા રાખો છો, ઉમ્મીદ રાખો છો, તો તમારે હંમેશા દુઃખી થવાનો વારો આવે છે, એ યાદ રાખજો। કડવું છે પરંતુ સત્ય છે મિત્રો, કે જે લોકો મુસીબતમાં તમારી મદદ કરવાનો દેખાવ કરતા હોય છે, એ જ લોકો તમારો તમાશો જોઈને ખુશ પણ થતા હોય છે। જો સૂરજની જેમ ચમકવું હોય તો પહેલાં સૂરજની જેમ રોજ સવારે બળવું પડશે, તપવું પડશે દોસ્તો। શોર્ટકટથી મળેલી સફળતા એ ક્યારેય પણ લાંબી ટકી શકતી નથી। બીજા કરતાં મોડા સફળ થશો તો ચાલશે, પણ કંઈક બનીને જ બતાવજો, કારણ કે આ જમાનો તબિયત નથી પૂછતો, પણ તમારી હેસિયત જરૂર જુએ છે। મેદાનમાં હારેલો માણસ ફરીથી જીતી શકે છે, પણ મનથી હારેલો માણસ ક્યારેય પણ
જીતી શકતો નથી દોસ્તો. તમારો આત્મવિશ્વાસ એ જ તમારી સૌથી મોટી સંપત્તિ છે દોસ્તો. મિત્રો, જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ. હજુ તો એક દર્દ પૂરું નથી થયું, ત્યાં તો બીજું દર્દ આવવાની જીદ કરે છે. એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે. ઓનલાઈન તો બધા જ હોય, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્ત્વ હોય. જ્યારે તમે કોઈ માણસથી નફરતથી વાત કરો અને જ્યારે એ માણસ તમારાથી પ્યારથી વાત કરે તો સમજી લેવું કે એ માણસ તમને પોતાનાથી પણ વધારે ચાહે છે. જીવન એ કોઈ સ્ટેશન નથી જ્યાં ટ્રેન ઊભી રહેવાની છે, પણ એ તો એક વહેતી નદી છે. જો તમે ભૂતકાળના પથ્થરોને પકડીને બેસી રહેશો તો વર્તમાનનો પ્રવાહ તમને ડૂબાડી દેશે. પણ જો તમે એ પથ્થરો પર પગ મૂકીને આગળ વધતા શીખી જશો તો એ જ મુસીબતો તમારા માટે સફળતાના શિખર સુધી પહોંચવાના પગથિયા બની જશે. જીવન એક પુસ્તક જેવું છે. એના દરેક પાના પર નવી વાર્તા લખાય છે. દુઃખની વાર્તાને ભૂલીને સુખનું નવું પ્રકરણ શરૂ કરો. તમારી ક્ષમતા ઉપર વિશ્વાસ રાખો, કારણ કે જે આજના સંઘર્ષને હસીને સ્વીકારે છે આવતીકાલનો વિજય પણ એ જ મેળવે છે. સમય બહુ કિંમતી છે, એને ભૂતકાળના પસ્તાવામાં બગાડવા કરતાં વર્તમાનના પ્રયત્નોમાં વાપરવો વધુ હિતાવહ છે. મુશ્કેલીઓ તો જીવનનો એક ભાગ છે. જે વ્યક્તિ મુશ્કેલીઓ સામે લડતા શીખી જાય છે તેને જિંદગી જીતતા આવડી જાય છે. જેમના પર આપણે આંખો બંધ કરીને વિશ્વાસ કરીએ છીએ, અવારનવાર એ જ લોકો આપણને આંખો ખોલીને જોતા પણ કરી દે છે. કોઈના માટે તમે ગમે એટલું સારું કરો, પણ જ્યારે એમનો મતલબ તમારાથી પૂરો થઈ જાય છે ને, ત્યારે તમારી કરેલી હજારો ભલાઈઓ એક તરફ રહી જાય છે અને તમારી એક નાની ભૂલ એમના માટે મોટી બની જાય છે. જિંદગી ખૂબ જ મોંઘી છે સાહેબ, એટલા માટે એને મતલબી અને મૂર્ખ લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરતા દોસ્તો. સારા માણસની કદર કરતા શીખો, કારણ કે એ લોકો વારંવાર નથી આવતા આપણી જિંદગીમાં. દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.